સરકાર સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને ખેડૂત આંદોલન તોડવા માંગી રહી છે અને એમાં ખુદ મંત્રીના ભાઈ એવા કાળુભાઈ પણ અટાઈ ગયા છે। આવો પ્રશ્ન શા માટે ઊભો થઈ રહ્યો છે અને એવું તો શું થયું છે કાળુભાઈ સાથે કે આ વાત અમારે કરવી પડી રહી છે, તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। મોરબીના જેતપરમાં છેલ્લા ઘણા મહિનાઓથી આંદોલન ચાલી રહ્યું છે। વીજ પુલની સમસ્યાને લઈને ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। આંદોલનનો પાર્ટ 1 ખતમ થયો, પાર્ટ 2 પણ હમણાં જ ખતમ થયો, જે ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું। આ પાર્ટ 2 જે ઉપવાસ આંદોલન હતું એમાં 19 20 દિવસ સુધી કાંતિ અમૃતિયા, જે ત્યાંના ધારાસભ્ય છે, મંત્રી છે, એમના ભાઈ રાકેશ અમૃતિયા, જેને બધા કાળુભાઈથી ઓળખે છે, એ કાળુભાઈ પણ પોતે ઉપવાસ પર બેઠા હતા। તેઓ છેલ્લા લાંબા સમયથી ખેડૂતો માટે લડી રહ્યા છે અને હવે એવા સમાચાર સામે આવ્યા છે કે કાળુભાઈના એક ક્રશર પ્લાન્ટમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। હવે આ જે દરોડા પાડવામાં આવ્યા છે તેને ખેડૂતો સીધી જ રીતે આ આંદોલન સાથે જોડી રહ્યા છે અને સરકારને કહી રહ્યા છે કે તમારી આ નીતિથી ન તો અમે તૂટવાના છીએ અને ન તો કાળુભાઈ તૂટશે। પહેલા અહીં ખેડૂતો શું કહી રહ્યા છે આ સમગ્ર મામલે તે સાંભળીએ। જય જવાન જય કિસાન। હું જેતપર ગામનો ખેડૂત આજે રાકેશભાઈ અમૃતિયા એટલે કે કારુ કાકા, જે 19 દિવસથી ઉપવાસ ઉપર બેઠા હતા, ત્યાં ને ત્યાં ખાણ ખનીજના દરોડા પાડવામાં આવ્યા। તેના માટે આ હિટલરશાહી સરકારને 2 શબ્દ કહેવા છે। જેતપર ગામે ખેડૂતો પોતાના હક અને ન્યાય માટે શાંતિપૂર્વક રીતે આંદોલન કરી રહ્યા છે। આ આંદોલનને કચડી નાખવા માટે સરકાર હવે ડર અને દબાણની રાજનીતિ પર ઉતરી આવી છે। અમારા આગેવાન કારુ કાકાના ભયડીએ જે દરોડા પાડવામાં આવ્યા છે તે બીજું કંઈ નથી પણ ખેડૂતનો અવાજ દબાવવાની સરેઆમ પ્રયાસ છે। અમે સરકારને કહી દેવા માંગીએ છીએ, આવી ડરામણી નીતિથી ન તો કારુ કાકા ઝૂકશે, ન તો ગુજરાતના ખેડૂત પીછેહટ કરશે। તમે ગમે એટલા આંદોલન તોડવાના પ્રયાસ કરી લ્યો, આંદોલન વધુ મજબૂત બનશે। ગુજરાતના તમામ ખેડૂતો કારુ કાકા સાથે છે। જય જવાન જય કિસાન, ભારત માતા કી જય। આજ રવિવારના રોજ જેતપર ગામના પનોતા પુત્ર અને આંદોલનના સાથી એવા રાકેશભાઈ અમૃતિયાના કસર પ્લાન્ટમાં ખાણ ખનીજ વિભાગ અને પીજીવીસીએલ દ્વારા રેડ પાડવામાં આવી હતી। આ ઘટનાને ગુજરાત ઉપવાસ છાવણી સખત વખોડી કાઢે છે। જો આવી રીતે કોઈ આંદોલનકારીને દબાવવામાં આવશે તો ગુજરાતના તમામ ખેડૂતો તેમની સાથે છે। ગુજરાત ઉપવાસ છાવણી પ્રવક્તા વતી સરકારને જણાવવા માંગુ છું કે આ બધું કાર્ય કર્યા વગર જે ખેડૂતોના હકની માગણીઓ છે એને પૂરી કરવામાં આવે। જય જવાન જય કિસાન। અહીં તમે ખેડૂતોની પ્રતિક્રિયા સાંભળી। હવે જે પ્રમાણે કાળુભાઈના ક્રશર પ્લાન્ટ ઉપર ખાણ ખનીજ વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે, આવું જ એક કિસ્સો થોડા સમય પહેલા પણ સામે આવ્યો હતો કે મનોજ પનારા, જે પાટીદાર સમાજના એક આગેવાન છે ને તેઓ પણ આ ખેડૂત આંદોલનમાં સંકળાયેલા છે, તેમને એક ગૌશાળા ચલાવી રહ્યા છે। એ ગૌશાળામાં એ જમીન ગૌચરની જમીન કહીને એક નોટિસ પાઠવવામાં આવી હતી અને કદાચ એ ગૌશાળા ઉપર બુલડોઝર પણ ફરી શકે છે। આ પ્રકારેના સમાચાર થોડા સમય પહેલા સામે આવ્યા હતા, ત્યારે પણ એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે મનોજ પનારા ખેડૂત આંદોલન સાથે સંકળાયેલા છે એટલે એમને હેરાન પરેશાન કરવા માટે આ પ્રકારેનું સરકાર દમન કરી રહી છે। બીજી બાજુ કાળુભાઈના જે ક્રશર પ્લાન્ટ છે એના ઉપર ખાણ ખનીજ વિભાગના દરોડા પડ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતો આ બંને ઘટનાને આ આંદોલન સાથે જોડી રહી છે અને સરકારને જવાબ આપી રહી છે કે જો તમે આ સામદામ દંડ ભેદની નીતિ અપનાવશો અને જો તમે આ પ્રકારે અમને દબાવીને અમારું આંદોલન ખતમ કરવાનો પ્રયાસ કરશો તો અમારું આંદોલન આ રીતે તૂટવાનું નથી। આ પહેલા સમાચાર સામે આવ્યા હતા કે ઉપવાસ છાવણીમાં જે નિલેશ એરવાડિયા હતા તેમના દ્વારા 2 કરોડનો વહીવટ પાડવાની વાત કરવામાં આવી હતી, જે હકાભા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે આ પ્રકારેનું કામ કરે છે, પરંતુ એ 2 કરોડ કોણ આપવાના હતા એના વિશે હજુ સુધી કોઈ માહિતી સામે નથી આવી। એટલે ક્યાંક ને ક્યાંક આ 3-4 જે ઘટનાઓ છે એને સાંકળીને એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર હવે દબાણ કરીને આંદોલન કચડવાનો પ્રયાસ કરી રહી છે। હવે આખી ઘટનાને લઈને હજુ સુધી રાકેશ અમૃતિયા એટલે કે કાળુભાઈની કોઈ પણ સીધી પ્રતિક્રિયા સામે નથી આવી। હવે રાકેશભાઈ આ મામલે શું કહે છે તે જોવું રહ્યું।
ખાણ ખનીજ વિભાગ દ્વારા કયા બેઝ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે તેના વિશે પણ હજુ સુધી કોઈ નક્કર માહિતી સામે નથી આવી, પરંતુ ખેડૂતો આને સીધી જ રીતે આ આંદોલન સાથે જોડી રહ્યા છે. તમને શું લાગે છે? શું ખરેખર રાકેશભાઈ એટલે કે કાળુભાઈ જે છે એ કાંતિ અમૃતિયાના ભાઈ આ ખેડૂત આંદોલનમાં સંકળાયેલા હતા, એને લઈને એમના ક્રશર પ્લાન્ટ પર દરોડા પાડવામાં આવ્યા છે કે કેમ? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.